મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અંદર ઇન્ટરનેટ સુવિધા છે એ માત્ર 300 રૂપિયાની અંદર સમગ્ર ગુજરાતની અંદર છે એ શરૂ કરવામાં આવશે. તો આનો લાભ છે એ ગુજરાતના બધા જ લોકો લઈ શકશે. શું છે આ તમામ માહિતી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો, સાદી ઇન્ટરનેટ સર્વિસ ₹300ની અંદર તમને આપવામાં આવશે અને ગ્રામીણ ગુજરાતમાં માસિક ₹450 તમારી પાસેથી ભાડું લેવામાં આવશે, જેનું વેલ્યુ એડેડ ઇન્ટરનેટ સેવા છે એ આપવામાં આવશે. તો અહીં મિત્રો અમુક પ્લાન છે એ પ્રીમિયમ તમને જે ₹450 લેખે આપવામાં આવશે. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ કેપિટલ ખર્ચ કેન્દ્ર સરકાર છે એ ભોગવશે. હવે મિત્રો આપણે આની ડિટેલમાં માહિતી જોઈએ તો ભારત નેટ ફેઝ 3 પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે તેની કંપની ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ તથા પાર્ટનર કંપની રેલટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંકમાં વેલ્યુ એડેડ ઇન્ટરનેટ સુવિધા આપવા ફાઇબર ટુ હોમ્સ પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે. જેમાં 100 Mbps સ્પીડ સાથે વાઈફાઈ સેવા, કેબલ ટીવી જેમાં ફ્રી ટુ એર તથા પેડ ચેનલ, ઓવર ધ ટોપ ટેલિવિઝન અને ગેમિંગ સગવડ દર મહિને છે એ અંદાજે 450 ભાડું વસૂલી અને આપવામાં આવશે. આ પહેલ દ્વારા મનોરંજન સાથે બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ ટેક અને ગવર્મેન્ટ ટુ સિટીઝન, એજ્યુકેશન, ખેતીવાડી, ટેલિમેડિસિન જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. ગ્રામીણ ગ્રાહકો પાસેથીને ભાડું ડીએસટીની પાર્ટનર કંપની રેલટેલ દ્વારા છે એ વસૂલ કરવામાં આવશે. એ મિત્રો આ જે સમગ્ર ગુજરાતની અંદર છે એ લાગુ કરી દેવામાં આવશે. તો એના વિશે ચર્ચા કરીએ તો રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના જણાવ્યા પ્રમાણે મહિને ₹300 ભાડું વસૂલી સાદી ઇન્ટરનેટ સેવા છે એ તમને આપવામાં આવશે. રાજ્યના 1 લાખથી પણ વધુ ગ્રામીણ ઘરોમાં અત્યાર સુધી અપાઈ ચૂકી છે અને હવે બનાસકાંઠા જિલ્લાની મહિને અંદાજે ₹450 ભાડું વસૂલ કરી અને વેલ્યુ એડેડ ઇન્ટરનેટ સર્વિસ છે એનો પ્રોજેક્ટ શરૂ કરી દેવાયો છે, જે ક્રમશઃ આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં લાગુ થશે. ગાંધીનગર જિલ્લા તથા સૌરાષ્ટ્રના મોટાભાગના રાજકોટ જિલ્લામાં ટૂંક સમયમાં આ સર્વિસો ઉપલબ્ધ કરવામાં આવશે. આ વેલ્યુ એડેડ સર્વિસ જેમને ના જોઈતી હોય તેમને સાદી ઇન્ટરનેટ સર્વિસ પણ આ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવશે. ડીએસટીના અગ્ર સચિવે એમ પણ ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટ નિશ્ચિત કનેક્શનોની કોઈ મર્યાદા રહેતી નથી. ગ્રામીણ ગુજરાતમાં બધા જ ઘરોને આ વેલ્યુ એડેડ કે સાદી ઇન્ટરનેટ સેવા છે એ આપવા તંત્ર છે એ સજ્જ છે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે હવેથી ને ટૂંક સમયની અંદર જ ગ્રામીણ વિસ્તારોની અંદર ₹300માં તમને સાદી ઇન્ટરનેટ સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે, જેમાં તમારા ઘણા બધા કામો છે એ થઈ શકે છે. ઓનલાઈન અહીં તમે જોઈ શકો છો કે ઘણી બધી માહિતી તમને આપેલી છે, જેમ કે ટેલિવિઝન તમે જોઈ શકો છો, એજ્યુકેશન, ત્યાર પછી ખેતીવાડીને લગતી માહિતી. તો આવી તમામ માહિતી છે એ તમે આ ઇન્ટરનેટ સુવિધાથી છે એ સરળતાથી મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. જ્યારે પણ આની કોઈ અપડેટ આવશે તો આપણી ચેનલ ઉપર એનો એક અલગ વિડીયો મૂકવામાં આવશે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કોઈ પણ નોટિફિકેશન છે એ તમને સૌપ્રથમ મળી રહે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.